જૈન પરંપરાનો ઇતિહાસ પ્રકરણ 2 એપિસોડ નંબર 10। ગઈકાલે આપણે જંબુ કુમારના ચરિત્ર વિશે જાણ્યું અને આજે એ જ સમયમાં થયેલા ઘણા બધા રાજાઓ વિશે પણ જાણીશું। રાજર્ષિ અવંતી વર્ધન। ઉજ્જૈનના રાજા પ્રદ્યોતને પાલક અને ગોપાલ નામે 2 પુત્રો હતા અને વાસવદત્તા નામે એક પુત્રી હતી। ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ સમય પ્રદ્યોત રાજા પણ મૃત્યુ પામ્યો, એટલે તેની ગાદીએ પાલક બેઠો અને ગોપાલે ગણધર શ્રી સુધર્મા સ્વામીના હાથે જીનમતની દીક્ષા સ્વીકારી। પાલક રાજાને એક અવંતીવર્ધન અને બીજું રાષ્ટ્રવર્ધન એમ 2 પુત્રો હતા। પાલક વીર સંવંત 20માં મૃત્યુ પામ્યો અને તેની ગાદીએ અવંતીવર્ધન બેઠો। અવંતીવર્ધને રાષ્ટ્રવર્ધનની પત્ની ધારિણીને પોતાની બનાવવા માટે રાષ્ટ્રવર્ધનને મરાવી નાખ્યો, પરંતુ ધારિણીએ પરિસ્થિતિને સમજી લઈ કૌશાંબીમાં જઈને દીક્ષા લીધી। પણ ધારિણી ગર્ભવતી હતી, તેણે એક બાળકને જન્મ આપ્યો અને કૌશાંબીના અપુત્રિયા રાજા અજીતસેને તે બાળક પટરાણીને આપી તેનું નામ મણિપ્રભ રાખ્યું। આ તરફ અવંતીવર્ધને ભાઈને માર્યાનું પાપ કર્યું અને ધારિણી પણ મળી નહીં, એટલે વૈરાગ્ય પામીને આર્ય જંબુ સ્વામીના હાથે વીર સંવંત 24માં લગભગ દીક્ષાનો સ્વીકાર કર્યો અને તેની પછી રાષ્ટ્રવર્ધનનો પુત્ર અવંતીસેન ઉજ્જૈનની ગાદીએ આવ્યો અને રાજા અજીતસેનના મરણ પછી મણિપ્રભ કૌશાંબીની ગાદીએ બેઠો। જો કે આ બંને ભાઈઓ એકબીજાને ઓળખતા ન હતા, તેથી તેમાં યુદ્ધ જાહેર થયું અને અવંતીસેને સૈન્ય સાથે આવીને કૌશાંબીને ઘેરો ઘાલ્યો અને બરાબર આ જ પ્રસંગે સાધ્વી ધારિણીએ ત્યાં આવીને પોતાની અને બંને ભાઈઓની પરસ્પર ઓળખાણ કરાવી અને એ યુદ્ધને ત્યાં જ બંધ રખાવ્યું, તેમજ એ બંનેમાં ગાઢ ભાતૃ સ્નેહ કરાવ્યું। કૌશાંબી અને ઉજ્જૈનના રાજવંશમાં ઘણા વર્ષોથી વેર ચાલ્યું આવતું હતું, તે આજથી ભૂંસાઈ ગયું અને બંને રાજ્યો એક જ ગોત્રિક બન્યા। આ બંને રાજાઓએ સાથે મળીને કૌશાંબી અને ઉજ્જૈનની વચ્ચે વચ્ચિકા નદીને કાંઠે પહાડની ગુફામાં અનશન કરીને રહેલા મુનિધર્મ ઘોષનો સ્વર્ગગમન મહોત્સવ કર્યો। મુનિધર્મ ઘોષ જ્યાં ધ્યાન કરીને ઊભા હતા ત્યાં રાજા અવંતીસેને મોટો સ્તૂપ બનાવ્યો, જે સ્થાન આજે ભિલસાથી નૈઋત્યમાં 6 માઇલ દૂર સાચી સ્તૂપ તરીકે પ્રસિદ્ધ છે। વચ્ચિકા નદી આજે વેસ અને વેસાલી નામથી પ્રસિદ્ધ છે કે જે બેટવામાં જઈને ભળે છે। હવે વાત કરીશું મગધરાજ ઉદાઈની। મગધ સમ્રાટ કૌણિક અને રાણી પદ્માવતીનો પુત્ર ઉદાઈ મહાભાગ્યશાળી અને પરમ જૈન ધર્મી રાજા થયો છે। કૌણિકના મૃત્યુ પછી પિતાના શોકથી દુઃખી થયેલા ઉદાઈએ મંત્રીઓના કહેવાથી ચંપા નગરીને છોડીને નવું પાટલીપુત્ર નગર યાને કે પટણા વસાવીને તેને રાજધાનીનું નગર બનાવ્યું। એ નગરમાં તેણે પહેલું જ સુંદર જૈન મંદિર બનાવ્યું, તેમજ રાજમહેલ વગેરે પણ બનાવ્યા અને શુભ મુહૂર્તે પાટલીપુત્રમાં પ્રવેશ કર્યો। નગરમાં પછી અનેક પૌષધશાળાઓ અને બીજા જિનાલયો પણ બંધાવ્યા। રાજા ઉદાઈ પરમ જૈન હતો, તે 4 મોટી પર્વ તિથિઓએ ઉપવાસ કરીને પૌષધમાં રહેતો હતો। રાજા ઉદાઈએ એક સામંત રાજાને મારીને તેનું રાજ્ય ખાલસા કર્યું હતું। તેનો પુત્ર અવંતી ગયો અને અવંતી પતિની ઈચ્છા તેમજ સહાયતાથી ઉદાઈ રાજાને મારવા પાટલીપુત્ર આવ્યો। રાજા ઉદાઈ તો પરમ જૈન હતો, એટલે સામંત પુત્રે જૈનાચાર્ય પાસે જઈને દીક્ષા લીધી। વિનયરત્ન મુનિ એ ગુરુની બહુ સેવા કરી અને વિશ્વાસ કેળવ્યો। એકવાર રાજાએ પોતાના રાજમહેલમાં પર્વતિથિનો પૌષધ કર્યો હતો। આચાર્ય મહારાજ આ વિનયરત્ન મુનિને સાથે લઈ રાજમહેલની પૌષધશાળામાં પધાર્યા।
દિનભર રાજાએ ધર્મારાધન કર્યું અને એક પહોર રાત ગયા પછી તે સંથારા પોરસી ભણાવીને સૂતો હતો. પછી તો મધ્યરાતે વિનયરત્ન મુનિએ ઉઠીને પોતે છુપાવી રાખેલી છરી લઈને એ સૂતેલા ઉદાઈ રાજાની છાતીમાં ભોંકી દીધી. રાજા તરત જ સાવધ થઈ ગયો. અરિહંત અરિહંત ઉચ્ચારતો સમાધિપૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. રાજાના શરીરનું લોહી સુરીજીના આસન સુધી પહોંચ્યું ત્યારે સુરીજીએ જાગીને જોયું તો શિષ્ય ન મળે. ઉઠીને તપાસ કરતા એમણે જણાયું કે મુનિએ રાજાનો ઘાત કર્યો છે. અને આચાર્ય શ્રીએ પરિસ્થિતિને સમજી જઈ શાસન અવહેલનાનું નિમિત્ત જોઈને એ જ છરીથી પોતે પણ આત્મહત્યા કરી લીધી. મહારાજા ઉદાયનું મૃત્યુ વીર સંવંત 60 લગભગમાં થયું. એને કોઈ પણ પુત્ર નહોતો, એટલે મંત્રીઓએ એની ગાદીએ બેસાડવા માટે હાથણી જેના ઉપર કળશ ઢોળે તે રાજા બને એ રીતે નિર્ણય લેતા ઉદાઈ રાજા પછી મગધની ગાદીએ નંદવંશ સ્થાપિત થયો હતો. ઉદાઈ મહાન ધર્માત્મા, પ્રતાપી અને પ્રભાવી રાજા હતો. જૈન ધર્મના પ્રચાર માટે એણે સારો એવો ફાળો આપ્યો હતો. હવે જાણીશું એ આવેલા નંદવંશ વિશે. મગધની ગાદીએ આવેલ એ નંદવંશ પણ પ્રસિદ્ધ રાજવંશ છે. પ્રથમ નંદ રાજા તે એક હજામનો પુત્ર હતો. એને એકવાર એવું સ્વપ્ન આવ્યું કે પાટલી પુત્રને પોતે પોતાના આંતરડાથી વીંટી લીધું છે. આ સ્વપ્નનું ફળ એક બ્રાહ્મણ પંડિતને પૂછ્યું અને તે બ્રાહ્મણ પંડિતે કહ્યું કે તું મારી પુત્રી સાથે પરણે તો જ હું એનું ફળ કહું. હજામ પુત્રે તે કબૂલ રાખ્યું. પંડિતની પુત્રીને તે પરણ્યો અને પછી પેલા જ્યોતિષીએ કહ્યું કે તમને રાજ્ય મળશે. અને ઉદાઈ રાજા મૃત્યુ પામતા એના મંત્રીઓએ નક્કી કર્યું તેમ હાથણીએ આ હજામ પુત્ર ઉપર કળશ ઢોળ્યો અને ચામર ધર્યા. એટલે મંત્રીઓએ તેને રાજા બનાવ્યો, જે પહેલો નંદ કહેવાયો. શરૂઆતમાં આ હલકા શુદ્ર કુળના રાજાની આજ્ઞા કોઈ પણ નહોતું માનતું, પણ એના પુણ્યથી આકર્ષાઈને દેવે સહાય કરી અને પથ્થરના ચોપદારોએ જીવંત સૈનિકો બનીને વિરોધીઓને ડાર્યા, દબાવ્યા અને માર્યા. ત્યારથી નંદ રાજાની ધાક બેસી ગઈ. આ નંદ વંશમાં એક પછી એક નવ નંદ રાજાઓ થયા છે. વિદ્વાનો કહે છે કે તેઓ પણ જૈન ધર્મી જ હતા. આ નંદ વંશના સમયમાં પ્રસિદ્ધ જૈન મંત્રી વંશ થયો છે, જેમાં કલ્પક આદિ મંત્રીઓ થયા છે. તેમાંનો અંતિમ મંત્ર શકટાલ અને તેનો પુત્ર સિરિયક એટલે કે શ્રીયક થયા છે. નંદ રાજાઓ અતિશય લોભી હતા. એમનું રાજ્ય ધીમે ધીમે બહુ વિસ્તાર પામ્યું હતું. કુશલ મંત્રીઓએ રાજ્યની સરહદ, રાજ્યની શોભા, રાજ્યનો યશ અને રાજ્યની કીર્તિમાં વધારો કર્યો હતો અને રાજ્યને ઘણું જ પ્રબળ બનાવ્યું હતું. નંદ વંશ લગભગ 95 વર્ષ મગધની ગાદી પર રહ્યો હતો. છેલ્લા નંદ રાજાને જીતીને મંત્રીશ્વર ચાણક્યે મૌર્ય ચંદ્રગુપ્તને પાટલીપુત્રની ગાદીએ બેસાડ્યો અને અહીં જ નંદ વંશનો નાશ કર્યો. આર્ય જંબુ સ્વામીના નિર્વાણ પહેલાં નંદ વંશ સ્થપાયો અને ભદ્રબાહુ સ્વામીના સ્વર્ગવાસ પહેલાં જ આ નંદ વંશનો નાશ થયો. અને આર્ય જંબુ સ્વામીના સમયમાં ભદ્રેશ્વર તીર્થ બન્યું છે. કચ્છ ભદ્રેશ્વરમાં આજે 52 જિનાલયનું ભવ્ય અને વિશાળ મંદિર છે. સંવંત 1939માં જીર્ણોદ્ધાર થયો ત્યારે ત્યાંથી એક તામ્રપત્ર મળ્યું હતું, જે કચ્છ રાજ્ય દ્વારા ડૉક્ટર A.W. રુડોલ્ફ હોર્નરે પર મોકલાવ્યું હતું અને પછી ભુંજપુરના યતિને તે સોંપ્યું હતું. ડૉક્ટર હોર્નેલના કહેવા પ્રમાણે એ તામ્રપત્રમાં બ્રાહ્મી લિપિમાં કંઈક આ પ્રમાણે લખ્યું હતું: ઠ દેવચંદ્રીય શ્રી પાર્શ્વનાથ દેવસ્ય તો. આચાર્ય શ્રી વિજયાનંદ સુરી મહારાજ આ તીર્થ માટે લખે છે કે મંદિરની જૂની નોંધમાં અને કચ્છની ભૂગોળમાં પણ વિરાત 23 વર્ષે ઇંદમ ચૈત્યમ સંજત મિત્તિ એવું લખાણ છે. આ ઉપરથી નક્કી થાય છે
કે વીર નિર્વાણ સંવંત 23માં દેવચંદ્ર નામના શ્રાવકે ભદ્રેશ્વરમાં ભગવાન શ્રી પાર્શ્વનાથનું મંદિર બનાવ્યું. તેમાંની મૂર્તિનો વાસક્ષેપ ગણધર શ્રી સુધર્મા સ્વામી કે તેમના શિષ્યના હાથે જ થયો હશે. ભારત વર્ષમાં આ લેખ સૌથી પ્રાચીન છે. આવો જ એક પ્રાચીન શિલાલેખ ગૌરીશંકર હીરાચંદ ઓઝાને બડલીના એક બાવાજીને ત્યાંથી પણ મળ્યો છે, જે તેમણે અજમેર મ્યુઝિયમમાં રખાવ્યો છે. એ તીર્થંકર ભગવાનની નીચેની ગાદીનો ભાગ છે. તેમાં ખરોષ્ટ્રી ભાષામાં વિરાય ભગવતેય ચતુર સિતીય કાયે સાલી માલિની નિવિટ્ટ મજ્જી જામીકે એ પ્રમાણે લખેલું છે. એટલે વીર ભગવાન પછી 84 વર્ષે લખાયેલો આ શિલાલેખ છે. સંભવ છે કે ત્યાંનો આ શિલાલેખ મજ્જીમિકા એટલે હર્ષપુરથી આવ્યો હોય. વિદ્વાનો માને છે કે ઉપલબ્ધ શિલાલેખોમાં આ શિલાલેખ સૌથી પ્રાચીન છે. ગુર્જરેશ્વર પરમહાતોપાસક મહારાજા કુમારપાળ અને દાનવીર જગડુ શાહે પણ ભદ્રેશ્વરનો જીર્ણોદ્ધાર કરાવેલો છે. મંદિરના થાંભલા ઉપર સંવંત 1134 વૈશાખ સુદ પૂનમના શ્રીમાળીના જીર્ણોદ્ધારનો લેખ પણ છે. આ સિવાય અહીં 13મી સદીના પૂર્વાર્ધના અને 14મી સદીના ઉત્તરાર્ધના લેખો પણ છે. ત્યાર પછી ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા કોઈ આસમાની સુલતાનીના કારણે એક બાવાના હાથમાં ચાલી ગઈ હતી. સંઘે સંવંત 1662માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને બાવાજી પાસેથી એ પ્રતિમાની માંગણી કરી, પરંતુ બાવાએ તે પ્રતિમાજી ન આપ્યા. એટલે શ્રી સંઘે અહીં મૂળ નાયક તરીકે શ્રી મહાવીર સ્વામીની પ્રાચીન મૂર્તિને બિરાજમાન કરી છે. પછી તો બાવાએ પણ ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા આ સંઘને આપી દીધી. એટલે સંઘે પાછળની દેરીમાં તેને પણ બિરાજમાન કરેલી છે, જે અદ્યાવધિ ત્યાં જ વિદ્યમાન છે. આ મંદિરનો વીર સંવંત 1920માં જીર્ણોદ્ધાર થયો છે અને વીર સંવંત 1939માં પણ તેનું સમારકામ થયેલું છે. વિદિશા અને સાંચીના સ્તૂપો માલવપતિ અવંતી સેણ કૌસાંબીના રાજા મણિપ્રભા ઉપર ચઢી આવ્યો અને તેને સહોદર જાણીને મિત્ર બની રાજા મણિપ્રભને સાથે લઈ ઉજ્જૈન આવ્યું. ત્યારે સાંચી તીર્થ બન્યું છે. આર્ય જંબુ સ્વામીના 2 શ્રમણોએ અનશન કરવાનો વિચાર કર્યો. એક મુનિએ માન સન્માનની ભાવનાથી કૌસાંબીમાં જનતાની નજર પડે તે જ સ્થાનમાં અનશન કર્યું. પરંતુ તે જ દિવસોમાં અવંતી સેણે કૌસાંબીને ઘેરો ઘાલ્યો. એટલે તેમને મનની ભાવના મનમાં જ રહી ગઈ. માન સન્માન તો ઠીક, કાળ કરી ગયા પછી તેમના શરીરને પણ પ્રજાએ દૂરથી જ કિલ્લાની બહાર ફેંકી દીધું અને સત્કાર અને સન્માનની ભાવનાનો આવો જ કરુણ અંત આવ્યો. અને બીજા શ્રમણે માળવાની સરહદ પર આવેલી વત્સિકા નદીને કાંઠે પહાડીની તળેટીમાં કે જ્યાં કોઈ ન જાણી શકે તેવા અજ્ઞાત સ્થાનમાં અનશન કર્યું. રાજા અવંતી સેણ, રાજા મણિપ્રભ અને તેમની માતા સાધ્વી ધારિણી ઉજ્જૈન જતા જતા અહીં આવ્યા. ત્યારે તેઓ આ તપસ્વી મુનિવરને જોઈને એમની ભક્તિ માટે અહીં જ રોકાઈ ગયા. તેમણે મુનિવરના માન સન્માન કર્યા. એ ધર્મઘોષ મુનિવર કાળ ધર્મ પામ્યા એટલે તેમનો સ્વર્ગ ગમન મહોત્સવ કર્યો અને પછી તે જ સ્થાને મોટા વિસ્તારવાળું વિશાળ સમાધિ સ્તૂપ બનાવ્યું. આ સાંચીનો સ્તૂપ ભિલસાની નૈઋત્યે 6 માઇલ પર આજે પણ જીર્ણ શીર્ણ દશામાં વિદ્યમાન છે. દશાર્ણ દેશમાં વિદિશા નગરી હતી, જે પશ્ચિમ દશાર્ણ દેશની રાજધાની હતી. તેના તથા તેના પરાના વિદિશા, ચેતીગીરી અને ભદલપુર એમ અનેક નામો મળે છે. માલવરાજ ચંડ પ્રદ્યોતે વિદિશાની વાયવ્યમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીનું દેરાસર બનાવીને તેમાં જીવિત સ્વામીની પ્રતિમા સ્થાપી હતી અને ભાઈલ વગેરે વેપારીઓને બોલાવીને મોટું પરુ વસાવ્યું હતું, જેના પાછળથી વેસવાડી, વેસનગર, ભાઈલ, ભદ્દલપુર, ભાઈપદ, ચેઈગીરી અને ભીલસા ઇત્યાદિ નામો પણ મળે છે.
સમ્રાટ અશોકના સમય દસારણ દેશની રાજધાની ચેતીગીરીમાં હતી અને 14 પૂર્વધારી આચાર્ય ભદ્રબાહુ સ્વામી ભદલપુર યાને કે ભાદ્રપદની બહાર વડ નીચે જ સમાધિ લઈને સ્વર્ગે ગયા હતા. આચાર્ય જસભદ્રના શિષ્યો ભદલપુરની આસપાસ વિચરતા હતા. તેમના ભતીજિયા શાખા ભદ્રગુપ્ત કુલ જાહેર થયા છે. સંભવ છે કે વેશવાડીય ગણનું ઉત્પત્તિ સ્થાન વેશનગર હોઈ શકે. વિદિશાથી લગભગ 4 માઇલ પર ઉદયગીરી નામની પહાડી છે. ભદ્રાર્ય શાખા અને ભદ્રાર્ય કુલમાં આચાર્ય ગોસર્મ થયા, જે પદ્માવત અશ્વસૈન્યના માલિક મહાસુભટ યુદ્ધવીર શત્રુને હંફાવનાર ટેકીલા અને જનસમૂહમાં માન્ય હતા. તેમના પુત્ર તેમજ શિષ્ય મુનિ શંકરે આ ગુફામાં જ ગુપ્ત સંવંત 106માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી છે. ઉદયગીરીની આ પહાડી જે વાયવ્યથી અગ્નિ ખૂણામાં 1.5 માઇલ લાંબી પડી છે, તેનો અગ્નિ તરફનો છેડો 350 ફૂટ ઊંચો છે. અગ્નિ તરફના વિભાગમાં ઘણી બધી નાની મોટી ગુફાઓ પણ છે. તેમાં ત્રીજી ગુફામાં ગુપ્તવંશી ચંદ્રગુપ્ત રાજવી સંબંધે એક શિલાલેખ છે. 10મી ગુફામાં પ્રવેશ કરતા જ સામે જ ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે. એ જૈન ગુફા છે જે 50 ફૂટ લાંબી અને 16 ફૂટ પહોળી છે. તેમાં 5 ઓરડાઓ છે. ઉત્તર તરફના ઓરડાની દિવાલમાં બ્રાહ્મી લિપિનો શિલાલેખ છે. ગુફાની બહાર 6 ફૂટ 2 ઇંચ લાંબુ અને પહોળું ચોરસ તળાવ છે. ઉદયગીરીના ઉક્ત જૈન શિલાલેખની 5મી લીટીમાં ગોસુર એટલે કે ગોસર્મનું નામ છે કે જે જૈન આચાર્ય છે. સાંચીના સ્તૂપોમાં એક સ્તૂપ ગોસુર પિલ્લરના નામથી ઓળખાય છે. તેમાં કંઈક આ પ્રમાણે શિલાલેખ મળે છે કે સુનાક વિહાર સ્વામી ગોસુર સિંહાબલી પુત્ર રુદ્ધ. માનવું પડે કે આ બંને શિલાલેખોમાં આવેલ ગોસુર તે બંને એક જ વ્યક્તિ છે અને આ બંને શિલાલેખો ઈસવીસન 280ના છે. એટલે કે આ બંને સ્તૂપો એ જૈન સ્તૂપો છે. આ રીતે વિદિશાની આસપાસ અનેક પ્રાચીન સ્થાનો છે, પહાડીઓ છે, જૈન ગુફાઓ છે અને 60 જેટલા સ્તૂપો પણ છે. એકંદરે આ સ્થળ અતિ પ્રાચીન જૈન તીર્થભૂમિ છે. જૈનોએ ભારતમાં વિક્રમની 10મી સદી સુધી મોટા મોટા સ્તૂપો તથા સ્તંભો બનાવ્યા છે. ત્યાર પછી એ કળા જાણે કે લુપ્ત જ થઈ ગઈ. ઇતિહાસની આ સફરમાં પાટલીપુત્ર વિશે જાણવા આવો આપણે સૌ આગળ વધીએ. મહારાજા કૌણિકના પુત્ર મગધરાજ ઉદાઈના સમયમાં પાટલીપુત્રની સ્થાપના થઈ છે. એની સમૃદ્ધિમાં એ જૈન રાજવીએ જે સંસ્કારોનું બીજારોપણ કર્યું તેને પ્રજાવર્ગે વિકસાવીને ભારતમાં અજોડ બનાવ્યું છે. એનો ઇતિહાસ જાણવા જેવો હોવાથી અહીં આપણે જાણીએ છીએ. ઉત્તર મથુરા અને દક્ષિણ મથુરા એ નામની 2 નગરીઓ છે. ઉત્તર મથુરાનો વણિક પુત્ર દેવદત્ત મુસાફરી કરતો કરતો દક્ષિણ મથુરામાં ગયો અને ત્યાં જયસિંહ નામના વણિકની બહેન અન્નિકાની સાથે તે પરણ્યો અને ત્યાં જ રહેવા લાગ્યો. લાંબા સમય પછી અન્નિકાએ એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ અન્નિકા પુત્ર પ્રસિદ્ધ થયું. દેવદત્તના માતા પિતાએ પુત્રનું નામ સંધિરણ પાડ્યું, છતાંય તેના જૂના નામ એટલે કે અન્નિકા પુત્રથી તે વધારે ખ્યાત થયું. આ અન્નિકા પુત્રે યુવા વયમાં જ સંસાર છોડીને દીક્ષા લીધી અને પછી આચાર્ય અન્નિકા પુત્ર તરીકે જગતમાં વિખ્યાત થયા. તેઓ વિહાર કરતા કરતા પુષ્પભદ્ર નગરમાં પધાર્યા. આ સમયે પુષ્પભદ્ર નગરમાં પુષ્પકેતુ રાજા અને પુષ્પાવતી રાણીનો પુત્ર પુષ્પચૂલ એ રાજા હતો. પુષ્પાવતી રાણીએ યુગલ બાળકોને જન્મ આપ્યો હતો, જેના નામ પુષ્પચૂલ અને પુષ્પચૂલા હતા. પિતાએ મોહને વશીભૂત થઈને બંનેનો વિયોગ ન થાય માટે બંનેને એકબીજાની સાથે પરણાવ્યા. માતા પુષ્પાવતીની અનિચ્છા હતી અને વિરોધ હતો છતાં પણ
રાજાના મૃત્યુ બાદ પુષ્પચૂલ રાજા બન્યો. એની માતા પુષ્પાવતીએ દીક્ષા લીધી અને એ પણ મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ. તેણે દેવ થયા પછી અવધિ જ્ઞાનથી પોતાના 2 સંતાનો કે જે ભાઈ બહેન સ્વરૂપે હતા તેને પતિ પત્ની તરીકે જોયા. તેમને ઉપદેશ આપવા પુષ્પચૂલા રાણીને નરકના અને સ્વર્ગના દ્રશ્યો બતાવ્યા. પુષ્પચૂલાએ આ વિશે પૂછતા કોઈ ધર્માચાર્યોએ આ દ્રશ્યનું યથાર્થ વર્ણન ન આપ્યું. આખરે જૈનાચાર્ય શ્રી અન્નિકા પુત્રને પૂછતા તેમણે શાસ્ત્રના આધારે નરક અને સ્વર્ગનું હુબહુ વર્ણન કહી બતાવ્યું. પુષ્પચૂલા આ સાંભળીને પ્રતિબોધ પામી અને તેણે નરકથી ભય પામીને પતિને સમજાવીને દીક્ષા લીધી. પરંતુ દીક્ષાની રજા આપતા રાજાએ શરત કરી કે તારે અહીં જ રહેવાનું અને ભિક્ષા પણ રાજમહેલમાંથી જ લેવાની. પુષ્પચૂલા સાધ્વીએ એ શરત પ્રમાણે જ પોતાનું વર્તન કર્યું. અને આ બાજુ આચાર્ય અન્નિકા પુત્ર પણ વૃદ્ધ થવાથી પુષ્પભદ્ર નગરમાં જ સ્થિર વાસ રહ્યા. પછી આ દેશમાં 12 વર્ષનો દુષ્કાળ પડવાનો છે એમ જાણીને આચાર્ય શ્રીએ શિષ્યોને દેશાંતરમાં વિહાર કરાવ્યો. સાધ્વીજી પુષ્પચૂલા આચાર્ય મહારાજની ભક્તિ કરવા લાગ્યા. એમાં એમને કેવળ જ્ઞાન થયું. આચાર્ય મહારાજને આ વસ્તુની ખબર પડતા જ પોતાને કેવળ જ્ઞાન થતું નથી એ અંગે શોક કરવા લાગ્યા. ત્યારે પુષ્પચૂલાએ કહ્યું કે ગુરુદેવ, આપ ખેદ ન કરશો. ગંગા નદી ઉતરતા આપને ઉપદ્રવ થશે અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી આપ પણ મોક્ષે જશો. આચાર્ય અન્નિકા પુત્ર એક દિવસે ગંગા નદી પાર કરવા હોડીમાં બેઠા. થોડે દૂર ગયા પછી પૂર્વ ભવના વૈરી દેવે તેમને ઉપદ્રવ કરવા માંડ્યો. હોડી ડૂબવા લાગી એટલે બીજા લોકોએ સૂરીજીને નદીમાં ફેંકી દીધા. વૈરી દેવે નદીમાં જ તેને સૂળી ઉપર પરોવી લીધા. આચાર્ય શ્રી જીવદયા ચિંતવતા શુકલ ધ્યાનમાં રહીને કેવડી થઈને મોક્ષે પધાર્યા અને દેવતાઓએ તેમનો નિર્વાણ મહોત્સવ કર્યો. તે સ્થાન પ્રયાગ તીર્થના નામથી પ્રસિદ્ધિ પામ્યું. શ્રી ઋષભદેવ ભગવાનના કેવળ જ્ઞાનના સ્થાન રૂપે પ્રયાગ તીર્થ જ પ્રસિદ્ધ હતું. તેમાં શ્રી અન્નિકા પુત્રના નિર્વાણ થવાથી તે તીર્થનો મહિમા અતિ વધી ગયો. આચાર્ય અન્નિકા પુત્ર કાળ કરી ગયા પછી તેમના મસ્તકની ખોપરી તણાતી તણાતી આગળ વધી અને નદીમાં ક્યાંક અટકી ગઈ. કોઈ દેવી કારણથી ખોપરી ભેદીને એમાં પાટલનું વૃક્ષ ઉગ્યું અને તે વૃક્ષ ખૂબ જ ફાલ્યું ફૂલ્યું હતું. પાસે જ પાટલી ગ્રામ વસ્યું હતું. રાજા ઉદાઈના નોકરો નવું નગર વસાવવા માટે એક સ્થાનની તપાસ કરતા કરતા અહીં આવ્યા. ત્યારે તેમણે જોયું કે પાટલ વૃક્ષ પર બેઠેલું એ ચાસ પક્ષી જ્યારે પણ મોઢું ઉઘાડે છે કે તરત જ એના મુખમાં નાના નાના જીવડા ઉડી ઉડીને ભક્ષ્ય રૂપે આવી પડે છે. આ જોતાં જ તેમના મનમાં વસી ગયું કે આ સ્થાનનું જ કંઈ મહત્વ છે, સ્થાનનો જ કંઈક પ્રભાવ છે. આની જેમ અહીં વસેલા નવા નગરની પણ ઉન્નતિ થશે. તેમણે ઉદાઈ રાજાને આ વાત જણાવી અને મગધેશ ઉદાઈ રાજે પાટલી ગામના સ્થાને જ શુભ મુહૂર્તે નગર વસાવ્યું અને એનું નામ પાટલીપુત્ર પાડ્યું. તેમણે પાટલીપુત્રમાં સુંદર વિશાલ જીન મંદિર પણ બનાવ્યું હતું. રાજા ઉદાઈ પછી નંદવંશ, મૌર્યવંશ અને છેક અવંતી રાજધાની બની તે પહેલાના કાળ સુધી પાટલીપુત્ર રાજધાની રહી છે. સમ્રાટ ચંદ્રગુપ્ત, અશોક અને સંપ્રતિના સમયે તો પાટલીપુત્રનો સૂર્ય મધ્યાહને તપતો હતો. જૈન વિહારો, બૌદ્ધ વિહારો, વિદ્યાપીઠો, સંસ્કૃતિ અને કળાના કેન્દ્રધામો અહીં ઘણા બધા હતા. આ નગરના પુષ્પભદ્ર, પાટલીપુર, પાટલીપુત્ર, કુસુમપુર અને પટણા એમ અનેક નામો મળે છે. પાટલીપુત્રમાં મહાન શિયળશાલી ધર્માત્મા સુદર્શન શેઠ કે જેમને સૂળીનું સિંહાસન થયું હતું તે પણ અહીં જ થયા છે. યુગ પ્રધાન આચાર્ય સ્થૂલીભદ્રજી પણ અહીં જ થયા છે. તેમના સ્મારક સ્તૂપો આજે પણ વિદ્યમાન છે. વાચક વર્ય ઉમા સ્વાતી મહારાજે અહીં જ તત્વાર્થ શાસ્ત્ર રચ્યું હતું.
જગદગુરુ શ્રી હીર વિજયસુરીજીનો સ્તૂપ પણ અહીં બન્યાનો ઉલ્લેખ મળે છે. અહીં અત્યારે જૈનોના ઘર ઘણા ઓછા છે, પરંતુ સુંદર મજાનું જીન મંદિર છે, જેમાં પ્રાચીન કળામય સુંદર જીન મૂર્તિ વિરાજે છે. અને નગર બહાર પણ ઘણા બધા સ્તૂપો મળે છે. જૈન પરંપરાના ઇતિહાસની આ રોમાંચક સફરમાં પ્રકરણ 2ની અહીં સમાપ્તિ થાય છે. પ્રકરણ 3 સાથે ફરી મળીશું, જલ્દી મળીશું. પ્રભુ મહાવીરની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.